ને ભવાય. લત્તુ આ પોલીસ આવવામાં લઈ જા. તો શું કામ મર્ડર કરવું પડે? એ આ પોલીસ માં આવે છે આપણે ઘેર? હા બાપા અમે આ પોપટ વેચવા લેઘોન 2 જણા હેડ્યા હતા. તે પાછળ ચોર પડ્યો હતો. તેના ફાર્મ હાઉસ ઉપર લઈ ગયો. તે હું એક ફેટ મેલીને એને મહી નાખ્યો. એનું મર્ડર કરી નાખ્યું. તો હવે શું કરવાનું આવે છે? ફેર તો મેળવાની હતી. તો બાપા મારો ફોન એના ગુજામ રહી ગયો. આમાં મરી ગયા. એ મહેમાન અમાવ બોલો દાદા. આ પોપટ લઈને આવો. હા મને આ ક્ષેત્ર હા દાદા. હા થઈ જજો. બાપા બતાવી લે. સંજય કોણ? આવો સાહેબ. સંજય હોય તો કોઈ નહીં સંજય સાહેબ. હોય તો સંજય નહીં મારો કોઈ. આ ફોનમાં ને બધું લોકેશન મળ્યું છે અને આઈડી પ્રૂફ મળી છે નંબર ઉપરથી સંજય કરે. હા ઓય કોઈ નહીં સંજય. આ કેમેરા કેદ નહીં થયું? આ સંજય તું નહીં? હા એ સાહેબ અરે હાઈવે ઉપર મર્ડર કરીને આવ્યા છે. સાહેબ મારા એક છોકરો છે મારી સેવા કોણ કરશે સાહેબ? આ તીવાની એકલા એક છોકરો નહીં હોય? આ પ્રૂફ નહીં એમનું? હા એ સાહેબ વાગ હા વાગસ હતો પેલો મર્ડર કરીને આવ્યા એ પેલો મળી ગયો એનું. સાહેબ મારશો ને? એ સાહેબ સાહેબ. એ સાહેબ એ સાહેબ એ સાહેબ એ સાહેબ એ સાહેબ મારશો આ છોકરા મારશો સાહેબ. ખબર નહીં પડી શીખની એલાથી આવું કરાય? તને ખબર નથી પડતી હવે મારા. એ સાહેબ પગ પકડું તમારા. એ દાદા આગારો મારા એક છોકરો સાહેબ. સાહેબ સાહેબ મર્ડર સંજયે નહીં કર્યું. હે તો કોને કર્યું? એમની સાથે એમનો બીજો ભાઈબંધ હતો એક. કોણ હતો? લેગાભાઈ હતા. કોનો ધંધા બીજો? લેઘો તો મારો ભાઈ બન હતું. આ તો બતાય. અને એમની પાસે સોનાનો પોપટ હતો એ લઈને વેચવા જતા હતા. એમાં ચોર પાછળ પડ્યા. બોલ ને સંજય કઈ. સાહેબ એ ચોર હતો એ રહ્યો. બચાવ બકાણ વાત ના કરજો. એટલે ફટાફટ 500 ગ્રામનું ભુવનાનો પોપટ હતું. પોપર બોપર મને જેતા વાત ના કરજો તમે. સાહેબ સાચું કહું. સાચેમાં સોનાનો પોપટ હતો. સાહેબ, વેચવા સાહેબ જતા હતા. બતાવું એ એના પણ પોપટ હે. એ લોકોએ કિડનેપ કર્યો હતો. ચોરે કિડનેપ કર્યા હતા આ લોકોને. હેટ સાહેબ મેં તને મર્ડર કરતા બાપુ થઈ ગયા તો ગજબ આવ્યો. મર્ડર કર્યું છે બાપો કીધું કોઈ નહીં સંજય. હેડ અને ફોન કનો આલ્યા? મારો નહીં. કનો સદાન? મારો સાહેબ. હા? સાહેબ મારો. ઉભો થા. મારો સાહેબ મારી નાખ્યા. સાહેબ છોડી દો ને. થોડી દેર લેવો શાકભાજીનો વેપાર છે. એ સાહેબ પગે પડો. એ દાદા કરો. ભૂલ થઈ ગઈ સાહેબ. છોડી દો હા ને હવે. પોત પછી જોતા તો આપી દઉં. વોચ પછી એટલે કોઈ હું સમજો તે દારૂનો વેપાર થાય રહ્યો. તારું મર્ડર કર્યું છે. મારા છોકરા 20 વર્ષની જેલ પડશે સાહેબ. આમાં તમને જન્મ લઈ ઉપર હેડ. સાહેબ, મારી માય જોતરો બારી નાખું જન્મ કરે હેડ. બાપુજી, શું થશે હવે? પણ વહુ પણ પેલું કેવું તું કે પોણી પેલા પાર બોધી કાઢો હું 20 વર્ષની જેલ થાય મારા છોકરાને. બાપુજી, મને એમ કે સંજય મર્ડર કર્યું છે. તમે બોલશો અમને. દાદાજી શું થયું? મહેમાન તમે હું કાંઈ આવ્યો તને? તમે જતા રહેજો ખેતરમાં હંતાડી જો કે પોપટ હમણાં પોપટે જહાન બધીએ જ શું કરીશું બાપુજી? છોડાવો ને સંજયને. સ્વરાબો તો પડશે જ ને. સાહેબ પકડીએ અને પૈસા માંગે તો આટલે 2 લાખ 5 લાખ માંગે તો હાલવા છે. પેલો બીજો તેનું ઘર બતાય. સાહેબ બતાવું સાહેબ એ રહ્યો તો મેં હું નતું. તો માવો અમાર તો તું કેમેરામાં તું આવ્યો લે. કેમ બોલું તું હા? એ સાહેબ મારશો ને કે છોકરા મારશો ને કે દાદા તઈ ઘેર જતા રહો પાછા ને તો ખાલી ખોટા ગાડી બેડ્યા પછી મને લેખો તો ઓ બાબા લેઘો હતો. એ બધી પૂછપરછ હું કરું છું તઈ ઘેર જતા રહો. મારશો સાહેબ મારતા ના સાહેબ છોકરા મારતા ના. સાહેબ મર્ડર કરતા ગયા તો પેલા ઘર બતાય. સાહેબ પણ ચોરે કિડનેપ કર્યા હતા આ લોકોને. એ બેન માપમાં બોલો તમે પાછા જતા રહો. સાહેબ બતાવું. કે બાદ રાખા સાહેબ સાહેબ ઓય રે.
તોમ જેમ લઈને ડ્યો ઊંધો લઈને જોઈ છે એ સાહેબ હે પેલો કિસ્સો તો હારો તો હું એમ વાટી જતો તો પણ ના ટોયકો પાડી પાછા ભત્રીજા ઓયાય પૈસાદાર બની જા ઓયાય એમ સીધો જવા દીધો હોત મને તો કોમ ના થઈ ગયો અને હું એ સીધો બારે સીધો જતો રત બજારમાં વેસી મારો અને હું તો કેટલો સપનો જોયો હતો કા જો ઓય તો ફર્સ્ટ ક્લાસ આમ મસ્ત આમ શું વરંડો બનાવો કોઈ તમારે એકવા માટે હેચકો બનાવો આ અબોધ કાપી નાખો નો બે માળનું તો મકાન બની આલો તમને પણ ના એ પોપટમાં તો એક મર્ડર કરી નાખે એક ફેટે મહી નાખે એક જણાનું હા તાનું મર્ડર કરી નાખ્યું હા મર્ડર કરી નાખી અમે સંજન બે જણા જતા હતા ને પોપટ વેચવા એક ચોરો હણ પડ્યો તો ફાર્મ હાઉસ પર લઈ ગયો તે દાદાગીરી કરતો હતો અને મારું મગજ વહીથી સટક્યું તમને ખબર તો છે હું કેવો માણસ છું કોઈ ખમું તમારું નહીં ખમતો એક ફેટે પટી ગયો લેગા મર્ડર કર્યું તો એના મેરા આ તમારે લીધે આ બધું થયું છે કેટલો દોડે હું તો દોડવા મેં ઘણું દોડ્યો કોઈ મેન ના એ સંજય લાય પોપટ લાય ગોવા કાકા પોપટ તો આજે નહીં મળે કાલે નહીં મળે લે કાલે ભાગ છે સંજય લાય તને ખબર છે ને તું કીધું તું કાપડ બે જણા ભાગીદાર નહીં મળે પોપટ તો સબ ના મળે પોપટ તને ખબર છે પોપટ ના લીધે તો હું એક ફેટ એક જણા મર્ડર કરી નાખ્યું તું આ કર્યું ને હું તો ના પાડું પૂછો કાકા કોને મર્ડર કરી દઉં હા મર્ડર કર્યું ભત્રીજો મારો છે એમ તો વળી બધું વળી એક ફેટ મેલી બંધ થઈ ગયો મરી ગયો પેલો મહી નાખ્યો તો મહી નાખ્યો મહી નાખ્યો લે ગાય તમે માનવાનું ને ખરો ભત્રીજો ખરો પણ પોપટ તું આલી દે ભાઈ હો મારે બીજું કોઈ ભરવું નહીં પોપટ નહીં મળે પોલીસ ને કેસ કરું હું. અલે આ પોલીસ જઈ તેલ પીવા હું છો બી હોઉં છું હોય આપણા પાસે તો ઉપર કોન્ટેક્ટ પોલીસ તો આમ કહીને આપણા આમ આવે ને નોમ પર ને લેગો પકડ લે પૈસા એટલે તારા ઉપર સુધી કોન્ટેક્ટ આ મારા તો ઉપર સુધી કોન્ટેક્ટ સાહેબ એટલે મર્ડર કરવા વાળું તું એમ સાહેબ વાપરી લીધું તમે સાહેબ હું હું નતું કરી સાહેબ વને કરી તું વને એકથી પેટે મહિના સાહેબ હું કે બોલ્યો સાહેબ હું નતું કરી સાહેબ મર્ડર કર સાહેબ હું નતો સાહેબ નહીં મારો કે મારે એકાદ નહીં મારો કે સાહેબ હું નતો એ ગોભાઈ મના કાઢી થઈએ બરોબર સાહેબ હું નતો સાહેબ ભત્રીજો સુરત હું નતો સાહેબ સંજુ હતો સાહેબ હું નતો હું હાથું કહું સાહેબ તું તાર મોઢા ના બોલ્યો સાહેબ સાહેબ બોલ્યો નહીં તો સાહેબ હું બહાદુરી બતાવતો તો મને ખબર નથી બસ પણ સાહેબ હું નતો કોણ થઈ ગયા તો તો નહીં થયો સાહેબ રાજો સાહેબ રાજો સાહેબ હું નતો આચ્યા આ સંજય મર્ડર કરી સંજય હાથું કહી દે તું કોને ફેટ મારી દે હાથું કહી દે સાહેબ એ બોલ્યો કે ના સાહેબ બોલ્યો લે તમે કમ્પ્લીટ જુઓ કેવી નામ જુઓ જુઓ કોને ફેટ મારી જુઓ સાહેબ સર તું એ બે જણા હતા પણ ને સાહેબ ફેટ હું નહીં મારી ફેટ નહીં મારી સંજય હાથું કહી દે બધા હાથું કહી દે તું આપણો ફેટ નથી મારી હાથું કહી દે હતા બધા કેવો કર સાહેબ હાથું કહી દે તું બી હું છૂટો થઈ જાઉં બોલો સાચું કે મર્ડર જેમ કરતું બોલો સાહેબ એમાં કેવું થયું ખબર છે સાહેબ અમાર પાસે હોનાનો પોપટ હતો 500 જેવો એ સાહેબ અમે બે જણા વેચવા જતા હતા ને એક ચોર અમારા પાછળ પડ્યો. સાહેબ આમ પકડીને ફાર્મ હાઉસ પર લઈ એ ગયો બધું કર્યું એના ફાર્મ હાઉસ ઉપર લઈ ગયો સાહેબ અને અને અમાર- ફેટ મારી પણ સાહેબ એ ફેટ મુએ મેલી હતી અને પોપટ ઉડી ગયો પોપટ ઉડી ગયો ફોન પાન છે સાહેબ એ ફોન પાન છે પોપટ સાહેબ બોલો કાકા પોપટ જો નકર 20 ની ટોકી ગાલે સાહેબ પોપટ સર મહેમાન છે ને એ ખેતર લઈને જ્યાં સાહેબ બોલો મહેમાન ફોન કરો સાહેબ મારા પાસે. આ એકલા લઈ જાઓ મારા લેખો ના ભાગમાં બધામાં વચ્ચે રહેવું છે સંજય એકલો કેમ જેલમાં જાય જો તો પોતે એકલો અમાર 4 જણાનો ભાગ છે એવું કહેતો તો અમે તો ભાગ આલવાય નતો રહ્યો લેખાભાઈ ગદ્દારી કરી એ. હતી લેખાભાઈ દોડાતા હું નથી કરી છે બોલો ફોન કરો પેલા અને મારા ભૈલું પાસે પોપટ છે સાહેબ બે આ તો લઈ આવો બોલાવો ગોતા સાહેબ બે લે અમાર ફટાફટ કરો હું લઈને આવું બોલાવો ભાઈને બોલાવો તમારા પેલા તોતરો પાડી નાખું જેલમાં લઈ જઈને બરફ ઉપર ગાડી મારું સાહેબ બરફ ખવડાવજો ઘણો.
અમાર ભાઈ બે સાહેબ નહીં બોલું તમારો હું નહીં બોલું સાહેબ હું તમારી ગાય બોલું સાહેબ સાહેબ હું બોલું બધા ઓર્ડર કરો બધું નાટક કરો છો સાહેબ 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 એવું હોય કૂતરો પાડી નાખું તમારો વરઘોડો કાઢું તમારો તો એ બેવાય જોયું કે બધું દાદા જોયું કો બધું બાપી બધું તમે ખાવા દીધું એ નહીં તમે તો કોઈ બે સાહેબ ના બેન બેસ બેવું પણ ઉભો રે બોલું નહીં બેવું હોય ઈવન જોડે મારશે બે દાદા વગર ટાઈમ આવો કે એમ સાહેબ લ્યો બાબુ બેસી તમે કોક કરો આમ સાહેબ છોડી દો અરે મર્ડર કર્યું છે છોડી દેવાતા છે આ નાલાયકોને મારી નાખું હું સાહેબ ના સમજણ 20 વર્ષની જલ્દી ઠપકારી નાખું અમને રામાયણ થઈ ગઈ છે મારો ભલ્લું હવે કયા ખેતરમાં છુપાયો છે ક્યાં હશે આ બધું પતી ગયું નથી પત્યું ભઈલું કઈ નથી પત્યું પોલીસે તો તારા જીજુને ને લેખાભાઈ ને એવા માર્યા છે જોરદાર માર્યા છે પોલીસ ગઈ નહીં નહીં ગઈ લો પોપટ ચલ ત્યાં ના માર લઈ જાઉં અરે ચલ ને ના પોલીસ મને મારો તો તને ના મારે ભઈલું તું નાનો છે ના હું આવું નહીં મને તો દંડો મારું છું સાહેબ તને નહીં મારે ભઈલું આ પોપટ આપી દેવાનો છે તો તારા જીજાને છોડશે ના બોલે આ તો મારો પોપટ છે પોપટમાં તો બધા ડખા થયા છે લાવ ને આપી દેવાનો ચલો મારકી સાહેબ હું છું ને નહીં મારે ચલ તારા જીજુને છોડાવવાના છે જો બેટા આ પોપટની વાત ખોટી નીકળી ને તો તમારે હું થયો પણ મને એ ખબર નહીં ના સાહેબ પોપટ સાચી વાત છે પોપટની વાત ખોટી નહીં અમાર તૂટી જે વર્ધી ઉપર હાથ લગાવ્યો તો પણ હાલ આ બધું તારા કાહીથી છે એ ગોવા તો મારા છોકરા મારે છે હા તું ડોન થઈ ગયો છે મારા છોકરા પર હાથ ચમ ઉપાડી એ હા તો મારે છે લઈ દે હા તમારા છોકરાએ મારા ભત્રીજાને ફસાયો છે એ હવે તારા પર આ દેખાતો નહીં મો અમાર ચારી ચાલાન ઠોકી દે જલમો ગાલ દે હાલ ડબામ લઈ જે સાહેબ એ તો મારા છોકરા મારે એટલે મોટા તો મોન રાખું ખબર નહીં પડતી પણ મારા છોકરાને લાફો મારે એટલે સાહેબ બોલે હું આ પોપટ જેવો લાવો મહેમાન આવું છે અમારા આટલી ઉંમર ખબર નહીં પડતી છોકરાને શીખા લો કોક ડાકુ જેવો લાગો છો સાહેબ નોકરી કરેલી જોવાને તો આ તારો લે ઓ સાહેબ માં હાળો રે એનું આકડું છે ને સાહેબ હાળો જ નેના દો કે લાય પોપટ લાવે એ આપી દે ભલે ના એ પોપટ આપી દે કે લાય કામ કરો છો આ તો સોનાનો પોપટ છે લે આ સાહેબ ઓનાનો જ ચગી એવું છે એમ કશો વાંધો નડો અને આ પોપટ લઈ જાઉં છું એ કોઈ વાત ના થવી જો નગર 30 વાર ટપકારી દો જેલમાં ના સાહેબ બરોબર કોઈની વાત ના કરીએ આ કહી દીધું એ સાહેબ પેલો વિડીયો ડિલીટ મારજો કયો સીસીટીવી વાળો માર દઉં છે તો આ ઇન્સ્ટાગ્રામમાં ના ચલાવતા ને હું વાયરલ થઈ જઈએ ના ચડાવ કોઈની વાત ના થવી જો કે પોપટ લઈ જાય સાહેબ સાહેબ આ તમારો ફોન અને કોઈ આવે સાહેબ તો એ કણ હાજર હતા નહીં ને પકડી જાય કોઈ જવાબદારી નહીં બરોબર એ મારી દે હું ત્યાં જવાબ આલ દઉં જેલમાં જઈને ઓકે કેસ પટી ગયો સાહેબ હવે પતી ગયો પણ પકડાતા ના કીધું એ સાહેબ હજી ભાગ લેવો હતો કે લઈ જાઉં એ બાપુજી આમ અવતારો ને હજી તો ભાગ જોઈએ છે બચી ગયા એની વાત કરતા નથી માણસોનો ધરપત જ નહીં પોપટ આવ્યો કે બસ આમ છે કહ્યું આવ્યો ને
તું ગદ્દારી કરી ગયો મારા અંગાથી. કે વેચીને લઈએ લે, વેચીને લઈએ. પણ બાપા સુખ શાંતિ વેચી અને ભાગ પડ્યા તાતડી કરે કરોડપતિ થઈ ગયા હોય. કરોડપતિ થઈ જાવ તે. બાપુજી જમીનમાં બંગલો લેવો છે, ગાડી લાવી છે. હેડ હેડ મો ઘેર હેડ પછી તમે પહોંચ કરો અમે. બાબા ચશ્મા જ લેવા દો. લે બધું તો સાંભળ બધું. કરોડપતિ બનવું છે બાપુજી. લે હેડ આવ. હેડો અહીંથી. ગદ્દારી કરી છે ને હવે હેડો. હા ઈ નહીં ચકવું. તું આવતો જ ના, તારી મારી ભાઈબંધી નહીં. હા, તું એ તો ભાઈબંધી ન અમે કલંક લગાડ્યો. અલા સોનું કે તું હેડ પેલા છે તમે પાણી વરસ પહોંચ કરો હેડો. પહોંચ કરો. બાપા વેકી તો લઈ આવી છે બધું કહેતો તો ને તમે ભમરારા છો મો. આ ગાડી લઈ આલું કાકા આ ગાડી લઈ આલું કરો ના કાઠા છીએ હેડો એ તો મામો ચાલો આપણે પેલી એમ ગમે એમ ઊંઘે ચિકન ડો મારી જે કાકો બધું જડો. જાટ બેહો પા હેડ ઘર ઘરની બવા